નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર અમીર રાવત દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ગોરવા મધુનગર ટીપી 55માં 108 નંબરનો પ્લોટમાં 50 વર્ષથી ગરીબ લોકોના મકાનો છે તે બાબતે કોર્પોરેશન અને મકાન ફાળવવા ડ્રો તો કરાયા, પરંતુ ચાવી આપતા પહેલા જ રાજકીય દ્વેષ અને ભ્રષ્ટાચાર દ્વારા તેને તોડી પાડવામાં આવે। એક તરફ કોર્પોરેશનના અધિકારીઓ ચાવી લઈને ઊભા છે તેવી વાત કરી, બીજી તરફ તોડફોડ ચાલુ રાખે છે। આવું અમાનવીય ભ્રષ્ટ કૃત્ય કર્યું છે। અમીર રાવત દ્વારા લખવામાં આવ્યું છે કે ગરીબ વસાહતોના મકાનો અને માલ સામાન તોડી નાખવામાં આવ્યા। મધુનગરના રહીશો દ્વારા લેખિતમાં 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે, અમને મકાનો આપો, અમે ખાલી કરી દઈએ, તમે બીજા દિવસે તોડી દો। કોર્પોરેશન 3 મહિનાના પ્રોસિજર બાદ માંડ 2 દિવસ અગાઉ ડ્રો કર્યા છે, ત્યારે હજી તો એલોટમેન્ટ લેટર અને ઘરની ચાવી આપવાની બાકી છે। ત્યારે રાતોરાત ભ્રષ્ટાચારી બેદરકાર અધિકારી મંગેશ જયસાલ દ્વારા ભ્રષ્ટાચારના ભાગરૂપે ગરીબોના મકાનો તોડી તેની સામે જે અધિકારીઓ દ્વારા અમાનવીય વર્તન અને કોર્પોરેશનના નિયમોની વિરુદ્ધ કામગીરી કરી છે તેવા ભ્રષ્ટ અધિકારીઓને ભ્રષ્ટાચાર કર્યો છે, તેમના ઉપર કડક પગલાં લેવા માટે અમીર રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને લેખિતમાં પત્ર આપવામાં આવ્યો છે। મધુનગર ગોરવા ખાતે ટીપી 55 પ્લોટ નંબર 108 જે ફાયર સ્ટેશન માટે રિઝર્વડ હતો, અન્ય ઠેકાણે ફાયર સ્ટેશન તો ઓલરેડી બની ગયું છે, તેમ છતાં ત્યાં દબાણ હટાવવા માટે, દૂર કરવા માટે ખૂબ રાજકીય દબાણ હતું। 3 વખત ત્યાં ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી। નાગરિકોએ ત્યાં જઈ અને કમિશનરને રજૂઆત કરી। એ લોકો મકાન ખાલી કરવા રેડી છે, રોડ લાઇનમાં જે મકાનો છે દૂર કરવા રેડી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે એમને મકાન ફાળવણી થાય એટલે તરત જ એ લોકો ઘર ખાલી કરવા રેડી હતા। એ પ્રોસેસ બી કમિશનરે શરૂ કરાવ્યો। 2 મહિના ડિમોલિશન ડિલે થયું, પણ એ લોકોને મકાનની જે ડ્રોની પ્રોસેસ હતી થઈ ગઈ। લોકોએ એના માટે જે ડાઉન પેમેન્ટ ભરવાનો હતો એ બી ભરી દીધો। હવે ખાલી એલોટમેન્ટ લેટર અને ચાવી આપવાની વાર હતી। આજે દબાણ દૂર કરતી વખતે પેરેલલ એલોટમેન્ટ લેટર લેવા એ લોકોને ફોન કરવામાં આવે છે। એક બાજુ એમના મકાન તૂટે છે, એ લોકો ઘર વકરી સાચવે કે ત્યાં એલોટમેન્ટ લેટર લેવા જાય, એવી પરિસ્થિતિમાં મેં ફક્ત એટલી રિક્વેસ્ટ કરેલી છે કે તમે 10 દિવસ સુધી આ ડિમોલિશન પોસ્ટપોન કરો, જેથી કરીને એ લોકોને ઘરની ચાવી મળી જાય ને સીધા પોતાના ઘરમાં જાય અને આ શિયાળાની ઋતુમાં 55 ફેમિલીઝ બેઘર ના થાય। પણ એક રાજકીય એજન્ડા સેટ કરવા દબાણ વશ થઈ અને અધિકારીઓએ કમિશનરની ના છતાં બી જે ડિમોલિશન કર્યું એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે ડિમાન્ડ કરીએ છીએ કે કમિશનર આ તમામ અધિકારીઓ જે રાજકીય દબાણ વશ થઈને પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે આ કૃત્ય કર્યું છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ભાન ભૂલ્યા છે, માનવતા ચૂક્યા છે, એમના માટે કુદરત જોઈ રહી છે। હું નાગરિકોને બી અપીલ કરું છું કે આ રીતના 55 કુટુંબને જે બેઘર કરે છે ફક્ત મમત ખાતર, 2-3 દિવસમાં એમને મકાન મળી જવાના હતા, એ લોકો પોતાના મકાનમાં શિફ્ટ થવાના હોય, તમામ લોકો રેડી હોય, તેમ છતાં ઘર્ષણ ઊભું કરીને એક રાજકીય મેસેજ સેટ કરવાની જે વાત છે એ ખૂબ ખોટી છે અને નિંદનીય છે।